મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિકને સ્વાગત છે। તો ઘણા સમયથી આપણે હોમ વ્લોગ નથી બનાવ્યો, તો આજે આપણે મારા હોમ વ્લોગમાં સ્વાગત છે। ને હજી અત્યારે છે ને નથી દેખાતું પાણી, નકર ગઈ સાલના વિડીયો તમે કદાચ જોયા છે। તો આ છેલ્લા વાડાનું લોકેશન છે, છેલ્લા આવા સારા વ્યૂ આવે છે। પછી તો છે ને આમાં બધા છે ને દરિયો થઈ જવાનો છે, જ્યાં બધું દેખાય ને આ એમાં બધામાં દરિયા જ થઈ જવાના છે। જ્યાં હમણાં પાછળના બેકગ્રાઉન્ડમાં બતાવી દઉં તમને, પાણી છે ને કેટલાક પૂઈ ગયું, જ્યાં બાજુ હવે છે ને તૈયારી જ છે। જો આ માતાજીનું મંદિર સામે છે ને ચામુંડા માતાજીનું મંદિર છે, બારૈયાનું મઢ છે, અને આમ નામ ચારે બાજુ દેખાય તમને, જ્યાં રસ્તાની નજીક પાણી ચડવા આવ્યું। હવે બસ હમણાં છે ને તૈયારી જ છે। આ વર્ષ કેટલોક વરસાદ પડે, લગભગ ગઈ સાલ તો આ વખતે ડૂબકીયા લેતા હતા અમે, પણ અત્યારે હવે છે ને ત્યાં પાણી પહોંચ્યું છે। અને હજી સામેની બાજુથી મકાનની પેલી બાજુથી એ બાજુથી તમને બતાવું કેટલું રહ્યું બાકી પાણી ચડવાનું। ધીમે ધીમે કરતું આ બાજુ ચડી જાય અને પછી સીધું અંદર જોતા ખરી, જો એટલું પૂઈ ગયું પાણી। પછી અહીંયા મકામને ટચ કરી અને સીધું રજા લીધા વગર અંદર ઘરમાં ફરિયામાં બધા જ્યાં આવે ત્યાં પયું જાય। ખાવાનું દો બસ, વાત ખોટી છે। આમાં ચોટી ગયા હાવ, જ્યાં બાજુ અહીંયા નાખેલા છે ચોખા ને બધું, લગભગ તો ખાઈ ગયું, પતાવી ગયું। હવે જે એનું અહીંયા મેન લોકેશન છે, ચોખ્ખી જગ્યા હોય ને ગમે ત્યાં બેસી જાય ધૂળમાં કેમ, પણ આ એમ ચોખ્ખી નથી, પણ વધારે છે ને બીક લાગે। ઓલા બિલાડા રખડતા હોય ને, એક બિલાડો જ્યાં આમાં ગયા જ હોય, જ્યાં અહીંયાથી આ ખડકીથી આવે, જેનું મેન સેન્ટર છે અહીંયા। આ પાણીની વાટકીને બધું ઉલાડી નાખ્યું, ખાઈ પીને બધા નીકળી ગયા। જો હાલો એને છે ને બધી તૈયારી કરી દઈ, ભૂખા થયા છે, જ્યાં બધી બાજુ ટીંગાય છે। એ ખાવાનું પૂરું થઈ ગયું, આપો અમને। બધા સવાર થાય ને તો ચીં કરવા માંડે ચારે બાજુથી। આજનું વાતાવરણમાં તો આ રીતના છે, ગુલાબ ને એ બધું પૂરું થઈ ગયું। હા, ગાયો આવે ને એ પતાવી દે જાય, અહીંયા ડેલી ખુલ્લી મૂકીને વહી જાય ને કહું એટલે પૂરું, સીધું અહીંયા આવે ને ગુલાબ થતા હમણાં બહુ મોટા મોટા હતા, એક એની પહેલાં વિડીયોમાં બતાવ્યા હતા। આ બધું કટક બટક કરી ગયા છે અહીંથી। હવે તો એને આ છે બાજુમાં ચણોઠી, આ શું કામ આવે ખબર, વધારે અમારે છે ને માવામાં ઉપયોગ લઈએ। હા, માવાનો કલર પકડી લે, એકદમ ગ્રેવી કરી નાખ્યો માવો, જમવાનું કેમ થઈ જાય ગ્રેવી એ રીતના થઈ જાય। ને હજી આ બાજુ ઓર્ગેનિક અમારે છે ભાજી, રાઈની ભાજી હોય ને, જો રાઈની ભાજી રહી, હમણાં બસ શાક થઈ જશે અને તો મજા આવી જાય કે આવું બધું દેશી જમવાનું હોય ને, તો ભાજીને આ બધી છે ને રાઈની ભાજી છે, ખાવા માટે પેટ માટે બહુ સારું, ફ્રેશ એકદમ બનાવી નાખ્યું ને, અને ઉપર જો આ બધું પડી ગયું છે, આ ચોખ્ખું કરીને રાખીએ ને તો વધારે સારું વિકાસ થઈ જાય આમનો। એટલે કેમ કે વરસાદ આની ઉપર પડ્યા રાખે એટલે વાંધો ના આવે। તો આ બધું છે ને ઓર્ગેનિક બકાલો છે, થોડું વાવેલું, બાકી વધારે તો નથી થતું, કેમ કે જગ્યા છે ને ઓલા કાંટા કાંકરાવાળી થઈ ગઈ, જો એકદમ નીચાણ એમ ચોટી ગઈ ને। અહીંયા પછી છે ને કૂતરા ને મીંદડા ચારે બાજુથી આવતા હોય, એમ કે જો આમાં બધી એમાં ફોટી પડી કૂતરાઓની। બકાલું બીજું તો કાંઈ વધારે વાવ્યું નહોતું, રાય ને એ બધું છાંટી દીધું। આ સામે બાજરીના ને એવા કાંઈ છોડ છે, ઓલા કપાસિયાના છોડ છે, ઓલા તુરિયાનો એક વેલો છે, ને આ બાજુ સણોઠી, અમે તો સણોઠી કહીએ ને, ઓલી લાલ ને સફેદ ને થાય ને સણોઠી, બીજું તો શું કહેતા હોય તમે અમુક તમારી ભાષામાં। તો ચાલો હવે આ ને ભૂલાઈ જાય હમણાં, જો વાટકામાં પાણીને રાખી દઈએ એની ચકલીઓ માટે, ચોખા ને એ બધું નાખવાનું, આ બાજુ નાખેલ પડે, નાખી દઈએ હાલો ફટાફટ। ચાલો
વાટકો પાણી રાખી દઈએ. હવે છે ને અંદર ઘરમાંથી ચોખા લઈએ, મુઠ્ઠી 2 મુઠ્ઠી નાખી દઈએ. આપણે કેમ 2-3 વખત એક દિવસમાં ખાતા હોઈએ. આવને જોઈએ તો ખરી ને, એકદમ શું છે આનું ચકલી જેવડું પેટ. હવે ચકલી જેવડું પેટ તો ગમે એમ કરીને એમનું ભરાવી દઈએ ને, સારું ચકલિયું જ છે. શું તમે વિચાર કરો? ચોખા કાઢી નાખી તો આવું કંઈક ઘર ઘોસલા જેવું છે અમારે, ચકલી ઘર જેવું જ. ડુંગળીને એવું બધું પડ્યું છે. એક તો ખાલી કરી નાખ્યો તો દે એમ થોડાક જ રહીએ, પૂરું કરી નાખ્યું. ઘરના બધા આડાવડા નીકળી જાય ને બધું દઈ દેવાનું, ખાઈ જાય મોજ કરે. નીકળી આવી બહાર જો એ ચેકિંગ કરીને પાછો વહી ગયો. જમવાનું નથી નાખ્યું હજી તો એને સેન્ટર ઉપર નાખી દઈએ. હમણાં જોઈએ તમારી નજરની સામે જો જ્યાં આવી ગયા છે. હું એ કે ક્યાં કામમાં એ કે પડી ગયા હતા, અમને ખાવાનું નથી દેતા. જો ખબરના તો ઉઠીએ એટલે આપણે ધમકાવવા માંડે. હાલો હાલો એ કે ફટાફટ જમવાનું આપો, અમને ખાવું હોય કે ભૂખ ન લાગે. અમારે ભલે ને ચકલી જેવડા પેટ હોય. જોયું ને, ચાલો પાલટી આવી જાઓ. હા બીજી આવી ગઈ જો. હમણાં પછી આમાં બધા સિપાહીઓ છે, જ્યાં અહીંયા છે, જ્યાં દેખાય જ્યાં અહીંયા બેઠું એક સિપાહી. આપો આપો કે અમને ફટાફટ ખાવાનું આપો. હાલો હાલો હાલો, વાંચ તમારો નાસ્તો પડી ગયો. અમુક આમાં હશે કંઈક ઓલામાં અંદર હશે જામાં ના મકાનમાં શાંતિથી સૂતા હશે. આપણે કેમ થાકીને હોઈ જઈએ. આવ્યો હજી તો આમાં ઘેરો આવ્યો જો. બાવળીઓ એટલો સરસ મજાનો બની ગયો ને ચોમાસામાં. અહીંયા હેઠે બેસવાની સારામાં સારી સુવિધા બની જાય જો. બહુ મોટા વડલા ને એવું બગીચા ને એવું તો નથી, દેશી બાવળિયા ને એવું છે. બદામ હારી થઈ ગયા હમણાં તો જો વરસાદ થયો ને એટલે. પાકવાની તો દેખાતું નથી, એવું લાગતું નથી. ઝીણા ઝીણા ફાલ લાગ્યો છે, હજી શરૂઆત છે જો. ઝીણે ઝીણે કમરાઓ ને એવું બધું કાઢવાનું હાલે. અહીં ચડી ગયા હતા સિપાહીઓ. સારું હવે ત્યાંથી ને છેટા નીકળી જાય, એને ડિસ્ટર્બ થાય જમવામાં. દાણા ચણવા માટે ને ડિસ્ટર્બ થાય. અને વધારે હે ને ત્યાં ઘડીકમાંથી આવે ને બીએ. અમારે તો અહીંયા આવે ને એને બધાને કીધેલા જોઈએ કે ભાઈ ચકલીઓથી દૂર રહેવું. કેમ કે કરતી નથી ચકલીઓ, પણ એને જમવું હોય ને એટલે બધા ના પાડી દે ભાઈ ચકલીઓથી છેટું હાલું આમ તરીને હોય જાય. હા આવડો મોટો યાર વાળો છે, આમાં તમે અહીંથી આવી શકો, ઓલી બાજુથી આવી શકો, પછી વંડીઓ ઠેકીને આવી શકો. ઘણી બધા ચારે બાજુ રસ્તા જ છે જો ને. આમાં અમારો હોમ તો છે પણ ઘણા બધા જીવો રહેશે યાર, ઘણા બધા રહેશે. આ બાજુ ગાયો છે. સવારથી અહીંયા નાસ્તો પાણી ચાલુ થઈ જાય જો. સવારે આવે ને એટલે અહીંયા જે લોકેશન કરે ગાયો ને રોટલી ખાવી જ જોઈએ. એમાં કાંઈ ના હાલે. કામે જવું હોય ગમે ત્યાં જવું હોય એમ કે અમારું ફંડ પહેલાં આપો પછી તમારા કામે જાઓ. બસ શાંતિથી નિરાતે. અહીંયા ને પગતાણ છે એટલે એને બેસવામાં મજા આવે.